મારી ચેનલ હેલ્થ હેબિટમાં આપનું સ્વાગત છે। પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। આ વાત ઘણા લોકો જાણે છે। ખાસ કરીને સવારે ઉઠીને પાણી પીવું ખૂબ જ હિતાવહ છે। પરંતુ શું તમે જાણો છો કે પાણી પીવાથી શું ફાયદા થાય છે? અને હા, સવારે ઉઠીને કેટલું પાણી પીવું જોઈએ? તો મિત્રો, આ જાણકારી મેળવવા માટે અમારો વિડીયો છેલ્લે સુધી જુઓ। સવારે ઉઠીને પાણી પીવાને આયુર્વેદમાં ઉષાપન કહેવામાં આવે છે, જે તમારા શરીરને એકસાથે ઘણા ફાયદા આપે છે। જેમાં પહેલું છે જઠર તંત્ર માટે ફાયદાકારક। ગરમ પાણી પીવાથી પાચન તંત્ર સુધરે છે અને પાચનની ક્રિયા સરળ બને છે। બીજું છે ટોક્સિન કાઢવામાં મદદરૂપ થાય છે। ગરમ પાણી શરીરમાંથી ટોક્સિનને કાઢવામાં મદદરૂપ થાય છે, કારણ કે તે શરીરમાંથી પરસેવા અને પેશાબ દ્વારા ટોક્સિનને બહાર કાઢે છે। ત્રીજું છે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે। ખાલી પેટે ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે, જે વજનને ઘટાડવામાં મદદરૂપ થાય છે। ચોથું છે રક્ત સંચાર સુધારે છે। ગરમ પાણી પીવાથી રક્તની નળીઓ ફૂલાય છે, જેના કારણે રક્ત સંચાર સુધરે છે। પાંચમું છે સ્વસ્થ ચામડી માટે જરૂરી છે। ગરમ પાણી ચામડીને હાઇડ્રેટ કરે છે અને ચમકદાર બનાવે છે, કારણ કે તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે। અને છઠ્ઠું છે પ્રાણ શક્તિ વધારે છે। સવારે ગરમ પાણી પીવાથી શરીરમાં તાજગી અને ઉત્સાહનો અનુભવ થાય છે। આ ગરમ પાણી પીવાના ફાયદા તો જોયા, તો મિત્રો હવે કેટલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે હિતાવહ છે? તો મિત્રો, એક તંદુરસ્ત અથવા તો સ્વસ્થ વ્યક્તિને 200 થી 500 ml પાણી યોગ્ય છે। જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો।